رحم الله من قرأ الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. إن الموت الذي تفرون منه فإنه ملاقيكم ثم تردون إلى عالم الغيب والشهادة فينبئكم بما كنتم تعملون. اللهم صل على محمد وآل محمد. قرآن کریم ની મશહૂર و معروف આયત કે જે લગભગ આપણે હર નમાઝ જુમામાં સૂરે જુમામાં આ આયતની તિલાવત કરીએ છીએ, કે જેમાં ખુદાવંદ આલમ ફરમાવે છે, બેશક મોત કે જેનાથી તમે ભાગી રહ્યા છો એ તમારી એક દિવસ જરૂર મુલાકાતે આવશે, અને જ્યારે એ તમારી મુલાકાતે આવશે તો પછી તમને આ દુનિયામાંથી નીકાળી અને બીજી દુનિયામાં આખિરતમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે, અને ત્યાં તમને ખબર આપવામાં આવશે કે તમે આ દુનિયામાં શું કરીને આવ્યા છો. દરેક ઇન્સાન જેનો જન્મ થાય છે એ પોતાનો રિસ્ક લઈને આવે છે, અને એક વખત એવો આવે છે કે જ્યારે એમનો રિસ્ક પૂરું થઈ જાય છે અને મલેકુલ મૌત એમની નજરોની સામે હોય છે. અલ્લાહની ઘણી બધી નેમતો આપણે આ દુનિયામાં ઉપયોગમાં લઈએ છીએ. ઇન્સાન જ્યારથી જન્મે છે એ પહેલાથી લઈ ઇન્સાન અલ્લાહની નેમતો વચ્ચે ઘેરાયેલો હોય છે. અમુક નેમતો પ્રત્યે આપણને ખબર નથી હોતી, નહીતર ઇન્સાન અગર વિચાર કરવા જાય તો એ નેમતો એટલી બેશુમાર છે કે જેનો હિસાબ આપણે નથી લગાવી શકતા. આપણે હમણાં જ દુઆએ અરફાતમાં પડ્યા કે જેમાં ઇમામે હુસૈન કહે છે કે ખુદાયા કેટલી નેમતો છે તારી. એ બધી નેમતો આ ઇન્સાન માટે પેદા કરી છે ખુદાએ. હવે ઘણી વખત આપણને એમ થાય કે બધી વસ્તુ સારી, કેટલી નેમતો છે, અલ્હમ્દુલિલ્લાહ, પરંતુ અમુક વખતે જ્યારે આપણી ઉપર મુસીબત આવી પડે છે ત્યારે આપણે કહીએ છીએ કે ખુદાયા શા માટે મારા ઉપર મુસીબત? ખુદા કહે છે કે નહીં, આ મુસીબત નથી બલકે મારી નેમત છે. હદીસમાં છે કે અગર જો ઇન્સાનને ખુદાવંદી આલમે 3 વસ્તુ અદા ના કરી હોત તો પછી કોઈ સિરાતે મુસ્તકીમ ઉપર બાકી ના હોત. હવે એ 3 વસ્તુ કઈ કઈ છે? પહેલું, ગરીબી. અગર ગરીબી ના હોત. બીજું, બીમારી. આ બીમારી પણ ના હોત. અને ત્રીજું, મૌત. અગર આ 3 વસ્તુ, ગરીબી, બીમારી અને મૌત, 3 વસ્તુ ના હોત તો કોઈ ખુદાની સામે જોવા વાળું ના હોત.
તો ઘણી વખત આ ત્રણ વસ્તુ જે છે જેના થકી ખુદાવંદી આલમ પોતાના બંદાને પોતાની નજદીક બોલાવવા ચાહે છે, પરંતુ ઇન્સાનને ખબર નથી કે આ ત્રણ મુસીબતના જે ખાસ વખત છે એ પણ અલ્લાહ તરફથી એક નેમત છે. એક નબીના જમાનામાં બધા માણસો ભેગા થાય છે અને કહે છે, યા નબી ખુદા, તમારો તો અલ્લાહ પાસે બહુ મોટો મર્તબો છે, તમે દુઆ કરો ને અમારા માટે કે આ મોતની બલા, મોતની મુસીબત અમારાથી દૂર થઈ જાય. નબી ખુદા કહે છે કે ખુદાનું કામ કોઈ મસલહત વગરનું હોતું નથી, માટે તમે આવી દુઆ ના કરાવો. પણ ના, કહે છે યા નબી ખુદા, તમે દુઆ કરો તો અમારી મુસીબત ચાલી જશે, કારણ કે તમારી દુઆ જરૂર કબૂલ થશે. ખૈર, એ જમાનાની કોમ આગળનો વિચાર કર્યા વગર દુઆ કરાવી દે છે. જ્યારે દુઆ થઈ ગઈ, ખુદાવંદી આલમે દુઆને કબૂલ કરી અને કીધું કે મેં એ કોમ ઉપરથી મોતને ઉઠાવી લીધી. હવે આલમ ઈ છે કે જમાનો પસાર થતો ગયો. ઇન્સાન જે જવાન હતા એ બુઢા થવા લાગ્યા, પરંતુ મોત ના આવી. એટલી નસ્લ આગળ વધી ગઈ, તેમ છતાં અમુક નસ્લના માણસો જૂના જીવતા હતા, એને મોત ના આવી, કારણ કે મોત ખુદાએ કોમ ઉપરથી ઉઠાવી દીધી. હવે આલમ ઈ છે કે ઈ લોકો હાથે ખાઈ પણ નથી શકતા, હાથ પણ નથી હલાવી શકતા, કારણ કે બુઢા થઈ ગયા છે એટલા બધા. હત્તા કે એની ઔલાદની ઔલાદ છે કે જે પરેશાન હાલ છે કે આ શું થઈ ગયું. છેવટે કંટાળે છે, નબી ખુદા પાસે જાય છે કે અમારી ભૂલ થઈ ગઈ, અમે જે દુઆ કરાવી હતી એ ખોટી હતી, તમે ફરી દુઆ કરો કે ખુદા જે પોતાની મસલહત જે રાખતો હતો એ ફરી વખત અમારી ઉપર જે નેમત અમને આપતો હતો એ નેમત ફરીથી ચાલુ કરી નાખે. ફરી દુઆ શરૂ થાય છે અને ફરી મોતનો સિલસિલો શરૂ થઈ જાય છે. જે મોતથી આપણે ભાગી રહ્યા છીએ એ જ મોત એ વખતે એ કોમને બહુ મીઠી લાગી. શું કામ? કારણ કે એ નેમતની કદરો કિંમત સમજી શક્યા એ લોકો જ્યારે મુસીબત આવી ત્યારે. તો આ મોત કોઈ બુરી વસ્તુ નથી, મોત પણ એક જાતની નેમત છે. અને એવું નથી કે અમુક લોકોને આવે છે ને અમુક લોકોને નથી આવતું, દરેકને આવે છે. કુલ્લુ નફસિન ઝાયકાતુલ મૌત, દરેક નફ્સને મોતની મજા ચાખવાની છે, મોત બધાને આવવાની છે. પરંતુ શરત ઈ છે કે આપણે આ મોતને મીઠી બનાવી દઈએ. જનાબે કાસિમ અલૈહિસ્સલામની નજરમાં જે મોત હતી એવી મોત આપણી જિંદગીમાં હોવી જોઈએ. કેવી? મધ કરતા વધારે મીઠી. અગર જો આપણે આખિરતને ખરાબ કરી નાખશું તો પછી આ મોત બહુ કડવી લાગશે. માટે જરૂરી છે કે અલ્લાહની આ નેમતથી ઉપયોગ કરી, આ જિંદગી અલ્લાહની આપેલી છે તો અલ્લાહની રાહમાં ઉપયોગ કરીએ. ઇન્સાન પોતાની મરજીથી આ દુનિયામાં નથી આવતો, પોતાની મરજીથી આ દુનિયાથી નથી જતો, તો પછી શા માટે ઇન્સાન અલ્લાહની મરજી પ્રમાણે આ જિંદગીને નથી વિતાવતો? માટે જરૂરી છે આ મોત કે જે આપણી સામે અવારનવાર વાકે થાય છે, કોઈ ના કોઈની મોત વાકે થાય છે. ફઅતબિરુ યા ઉલિલ અબસાર, હે ઉગાડી આંખો, ઇબરત હાસિલ કરો. અને જે અલ્લાહે જે જિંદગી આપેલી છે એ પણ ખુદાની નેમત છે, એને રાહે ખુદામાં ખર્ચ કરો. એક શાયર બહુ સારી વાત કરે છે, આશાઓ પર પાણી ફરી જતા વાર નથી લાગતી,
इंसाननी घणी तमन्नाओ होय छे, घणी बेजोय होय छे, आशाओ होय छे, परंतु ई आशाओ पर पाणी फरी जता વાર નથી લાગતી. પછી શાયર આગળ કહે છે, કિનારે આવી ડૂબી જતા વાર નથી લાગતી. ઘણી વખત ઇન્સાન પાણીમાં ગર્ક થાય અને તરતા તરતા કિનારા સુધી પહોંચે અને વળી એક એવું મોજું આવે અને એને વળી દરિયામાં ડૂબાડી દે. તો શાયર કહે છે કે કિનારે આવી અને ડૂબી જતા પણ વાર નથી લાગતી. इंसाननी जिंदगीनो काई भरोसो नहीं. जे आशा होय, मोटी मोटी आशाओ बांधेली होय, परंतु क्यारेय आशा पर पाणी फरी जाय खबर नहीं. क्यारेय आपणने नजातनो रस्तो देखातो होय, उम्मीद कामयाबी देखाती होय, परंतु कामयाब थईने पण मरी जता, कामयाब थई अने हारी जता पण वार नहीं लागती. पछी शायर कहे छे, करी ले इबादत हर एक पल तो आज, माटे तू शुं कर, आ जिंदगी तने मળી છે તો આ જિંદગીમાં હરેક પળ તું ઇબાદતમાં વિતાવી લે, અલ્લાહની મરજી મુતાબિક વિતાવી લે. કારણ કે આંખોને મિચાઈ જતા વાર નથી લાગતી. એ ઇન્સાન, તારી મોત ક્યારે આવી જાય અને તારે ક્યારે આ દુનિયાથી રૂખસત થવું પડે એ તને ખબર નથી. માટે તું તારી જિંદગીને तारा दिल प्रमाणे नहीं बल्कि अल्लाहनी मर्जी मुताबिक वितावी ले. कारण के एवं ना बने कि तारी मौत हमणा वाके थई जाए अथवा काले वाके थई जाए. इमामे हसन मुश्तबा थी सवाल करवामां आव्यो, आखरी रिवायत ज़हमत तमाम, कि शा माटे लोको मौत थी डरे छे. इमाम फरमावे छे, मौत थी एटला माटे डरे छे कारण के જ્યારે इंसान પોતાની આખિરતને ખરાબ કરી નાખે છે તો એક સારી જગ્યાથી ખરાબ જગ્યાએ જતા ડરે છે. પરંતુ અગર જો આખિરતને ખરાબ નથી કરી તો પછી એ ઇન્સાન મૌતની તમન્ના કરે છે. ખુદાવંદી આલમ કહે છે ને કુરાનમાં, ફતમન્નાઉલ મૌત ઇન કુંતુમ સાદિકીન. અગર સાચા હોય तो मौतनी तमन्ना शा माटे नहीं करता. मौतनी तमन्ना करो कारण के आ मौत मीठी वस्तु है तमारा माटे. मौतनी तमन्ना करवा वाला या जनाबे फातिमा ज़हरा सलामुल्लाह अलैहा छे. या मौलाए कायनात छे. जनाबे फातिमा ज़हरा फरमावे छे, अल्लाहुम्मा अज्जिल वफाती, खुदाए मारी वफात ने तू जल्दी करार दे. या मौलाए कायनात फरमावे छे, वल्लाह, अल्लाह की कसम खाईने कहे छे, ला अली इब्न अबी तालिब, के वल्लाह अली इब्न अबी तालिब अलैहिस्सलाम जे छे ई मौत ने एवी रीते दोस्त राखे छे जेवी रीते एक नाનું બાળક માની છાતીને दोस्त રાખે. પરંતુ ક્યારે આ વસ્તુ થઈ શકે? જ્યારે આપણે આપણી જિંદગીને અલ્લાહની રાહમાં વિતાવેલી હોય. ઇમામે હુસૈન અલૈહિસ્સલામના એક સિપાહીની વાત કરીએ કે જેનું નામ તારીખ હબીબ ઇબ્ન મઝાહિર લખે છે. હબીબ ઇબ્ન મઝાહિર કરબલાના મેદાનમાં એક મોટી ઉંમરના વ્યક્તિ હતા, પરંતુ જિંદગી એવી વિતાવી છે કે જેની मौत पर खुद इमाम हुसैन गिरिया करे छे. जारे हबीब इब्न मज़ाहिर मैदान जंग में जाए छे, इमाम हुसैन जोता रही जाए छे कि मारो बचपन नो दोस्त रजुलुन फकीर आ दुनिया में गए. जारे हबीब इब्न मज़ाहिर घोड़ा थी जमीन पर आवे छे, इमाम हुसैन એમના સરાહને પહોંચે છે. એટલું જ નહીં બલકે હબીબના માથાને પોતાના ગોદમાં રાખે છે અને કહે છે, હબીબ, અરે મારા બચપનના દોસ્ત, શું તું મને આ દુનિયામાં એકલો મૂકીને જઈ રહ્યો છે? આઝાદારો બસ મસાઈબને ખતમ કર્યા. એક વાર જ્યારે હબીબ આ દુનિયાથી રૂખસત થઈ ગયા, સામે ગરીબ આવી ગઈ. હબીબનું ગળું કાપી અને નોકે નેઝા ઉપર બલંદ કરવામાં આવ્યું.
જ્યારે બધા સરને બધા શોદાઓના સરને કૂફાના બાજારમાંથી પસાર કરવામાં આવતા હતા, હબીબનો ફરજંદ જોઈ રહ્યો હતો કે આ એવું લાગે છે કે મારા બાબા હબીબ ઇબ્ન મઝાહિરનું સર હોય. હબીબનો દીકરો જાય છે અને કહે છે, શું બની શકે કે મારા બાપનું સર તમે થોડી વાર માટે મને સોંપી દો કે જેથી હું મારા બાપ ઉપર આંસુ વહાવી લઉં. કૂફાના બાજારમાં હબીબના સરને નોકે નેઝા પરથી ઉતારવામાં આવ્યો, હબીબના દીકરાને સોંપવામાં આવ્યો. હું કઈ જાય હબીબ, તમારું સર તો તમારા દીકરાને સોંપવામાં આવ્યું. દીકરાએ સારો કદાર આંસુ આવ્યા, માતમ કર્યો, પણ હા એક સર મને કૂફામાં નહીં બલકે શામના કૈદખાનામાં દેખાય છે. જ્યારે શામના કૈદખાનામાં એક બાપનું સર 5 વર્ષની દીકરી સકીનાના હાથમાં આપવામાં આવ્યું. હવે સકીના ફરિયાદ કરે છે, બાબા તમારી બાદ ગૈમાને સળગાવી દેવામાં આવ્યા, કાનોમાંથી બાલી છીનવી લેવામાં આવી, ગાલો પર તમાચા લાગ્યા. આઝાદારો હબીબનું સર તો પાછું આપવામાં આવ્યું. હબીબનું સર એના દીકરા પાસેથી જ્યારે પાછું લેવામાં આવ્યું, હબીબનો દીકરો સલામત હતો, પરંતુ શું સકીના સલામત રહી? ઇમામે સૈયદે સજ્જાદ આગળ વધે છે, કહે છે, ભૂમિ અમ્મા, આયરે મારી નાની બહેન સકીના, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન, रिज़न बिक़ज़ाइही व तस्लीमन लिअम्रिह. खुदाया बिहक़ मोहम्मद व आले मोहम्मद, खुदाया मजलिस रज़ा नवाज़ को मरहूम ने मग़फ़िरत फरमा. खुदाया बिहक़ मोहम्मद व आले मोहम्मद इमना गुनाह ने कबीरा सगीरा ने माफ़ फरमा. खुदाया इमनी इबादत ने इदात ने कबूल फरमा. खुदाया बिहक़ मोहम्मद व आले मोहम्मद इमनी कब्र ने नूरानी फरमा. इमनी कब्र में रहमत ना फरिश्तों ने नुज़ूल फरमा. खुदा बिहक़ मोहम्मद व आले मोहम्मद इमने जवारे अलैहिस्सलाम में जगह इनायत फरमा. खुदा इमना फामी लोगों ने इमनी औलाद ने सब्र जमील ने तौफ़ीक़ात इनायत फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. अस्सलाम